આજ મને અળદિયો ખાવાનું મન થયું। શિયાળામાં અમે ઝાઝો ખાધો નહીં। પરવડી આવી કે નહીં? હા, તો મને યાદ આવી ગયું તો બા જો લઈ આવ્યા। પછી બા ને જીનુને સા પીવી હતી અને અમારે જવાનું હતું મારા મમ્મીના ઘરે। અમારે સાંજે ન્યા ખાવાનું છે। ઘરને લોક કરી નીકળી ગયા અને શેરીમાં ખોટી થઈ ગયા। અને આ બે તો ટેમ્પામાં સડીને રમે, પાછા કહે કે તમે પણ હાલો રમવા। શાબાશ! અહીંયા મારા બા કેટલી બધી મેથી લાવ્યા, કે ભજીયા ખાવાના છે। અને આ ભાઈ જોવો, હારું ગમે એટલું હારું મળે પણ પિયરમાં રહેવાની મજા કાંઈક અલગ છે। અહીંયા બિંદાસથી રહેવાનું। જો કે મારે હાહરું પણ લાજવાબ મળ્યું છે। જો મારા હાહુ રોટલા કરે, મમતા ભાભી શાક બનાવે અને મારા બાએ ઓરમું બનાવ્યું। મારે તો અહીંયા કાંઈ કરવાનું આવે નહીં, મસ્ત મસ્ત તૈયાર ખાવાનું છે। મારા ઘરે સિસ્ટમ છે, કાંઈ પણ સારું બને એટલે પહેલાં મંદિરમાં વાલોરનું શાક, રોટલા, ભજીયા, ઓરમું જમીન, પછી કરી મોટર ચાલુ। ટાઢા પાણીમાં વાસણ કોણ ધોવે? ગરમ પાણીમાં। પછી કર્યું ગુજરાતી ફિલ્મ અને બેહી ગયા બધા જોવા। આજ કમેન્ટમાં કહેજો તમને ગમે કે ગુજરાતી ફિલ્મ? મને તો બહુ ગમે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।